સરસ. બહુ સરસ. હવે વર્ણાનુપ્રાસ. ખબર ને? વર્ણ એટલે અક્ષર. આપણા દરેકનું નામ લખવું હોય તો શરૂઆત અક્ષરથી થાય. તમે બધા અક્ષર જોડે જોડે વાંચો ને. તમારું નામ શું છે? બોલો. હા બોલો બધા. વિરેન. વિરેન નામ છે. ચલો, વિરેન વિમાનમાં વડોદરા ગયો. બરાબર? આ કયો થયો? વિરેન વિમાનમાં વડોદરા ગયો. કયો થયો? શબ્દ અલંકાર. કયો વર્ણ હતો? બોલો મને. કયો વર્ણ હતો? કયો? વિરેન વિમાનમાં વડોદરા ગયો. કયો આવ્યો શબ્દ? વ. તમારું એવું પોતાનું એક નામ છે, હે ને? ચાલો, કોણ બનાવશે? બનાવી દો. તમારા પોતાનું પોતાનું નામ બનાવો. બસ વિરેનભાઈ ને શબ્દ આવે. કોણ આવડે છે? ઝડપથી જરા. ચલો, હું મારું કહી દઉં સાહેબ પહેલા. હા, પહેલા કહી દો. રશ્મિતાબેન રમકડા રમે છે. વેરી ગુડ. તાળી પાડો બેન માટે. રશ્મિતાબેન રમકડામાં રમે છે એટલે ર આવ્યો ને? ઓકે, ચાલો બોલો હવે એક જણ પકડો. તમારો આ બોલો. આવી જાવ, આવી જાવ, અહીંયા જગ્યા આપો. બહુ સરસ. બીજા વિચાર રાખે. આ કયો વર્ણાનુપ્રાસ પૂજાય એટલે તમને આવડો જોઈએ. તમને પણ વર્ણાનુપ્રાસ બનાવતા આવડવા જોઈએ. યસ. ચાલો, શું નામ છે? શું નામ છે? હે? ભાવિક. શું? ભાવિકભાઈ. ચાલો બોલો તમારું. ભાવિક ભાવનગરીમાં ભણવા ગયો. ભાવિક ભાવનગરમાં ભણવા ગયો. તાળી પાડો. બહુ સરસ. આવી રીતે દરેક પોતાના નામના હું કહું છું તમને કે વધારે વધારે શબ્દો ઉપયોગ કરીને કોણ બનાવે છે એ મને બતાવવાના છે. હમણાં ભાવિક, હે ને? શું? ભાવિક ભાવનગરમાં ભણવા ગયો. થયું ને? કેટલા શબ્દો થયા? 4. મારે જોઈએ છે સૌથી વધારે શબ્દો કોણ બનાવે છે આ વર્ણાનુપ્રાસમાં એનું વાક્ય. એવું કોઈ બનાવે આપણે જોઈએ છે. બરાબર? સરસ. તાળી પાડો. હા, બંધ કર્યું? કરી દો.